ખેડા જિલ્લા પંચાયતમાંથી ભાજપનું મેન્ડેટ જાહેર. હિતેશ તડવી બનશે ખેડાના નવા જિલ્લા પ્રમુખ. પ્રવીણસિંહ સોઢાની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે, ત્યારે વિકાસ પટેલને કારોબારી ચેરમેન પદ સોંપવામાં આવ્યું. શક્તાભાઈ મકવાણા જિલ્લા પંચાયતમાં દંડક પદે નિયુક્ત, ત્યારે આવતીકાલે સામાન્ય સભામાં હોદ્દેદારોની વરણી થશે. ભાજપના મેન્ડેટથી કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ. શક્તાભાઈ મકવાણા જિલ્લા પંચાયતના દંડક પદે નિયુક્ત થયા છે. ખેડા જિલ્લા પંચાયત માટે ભાજપનું મેન્ડેટ જાહેર. નવા જિલ્લા પ્રમુખ ખેડાના બનશે હિતેશ તડવી. પ્રવીણસિંહ સોઢાની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે, ત્યારે વિકાસ પટેલને કારોબારી ચેરમેન પદ સોંપવામાં આવ્યું. શક્તાભાઈ મકવાણા જિલ્લા પંચાયતના દંડક પદે નિયુક્ત કરવામાં આવ્યા. આવતીકાલે સામાન્ય સભામાં હોદ્દેદારોની વરણી થશે. ભાજપના મેન્ડેટથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. પસંદગી પ્રક્રિયા જે પ્રકારે હાથ ધરવામાં આવી છે, નામ પર મોહર વાગી જશે. ભાજપનો મેન્ડેટ જો કે મળી ચૂક્યો છે, કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે સામાન્ય સભા મળશે અને હોદ્દેદારોની વરણી કરાશે. વધુ વિગત મેળવીએ સંવાદદાતા કિશન પાસેથી. કિશન, ખેડા જિલ્લા પંચાયત માટે ભાજપે મેન્ડેટ જાહેર કર્યું, વધુ શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે ખેડા જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી માટે ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ માટે હિતેશભાઈ તડવીના નામ પર ભાજપે પસંદગી લગાવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ સોઢા અને કારોબારી ચેરમેન પદે વિકાસ પટેલની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના દંડક તરીકે શક્તાભાઈ મકવાણા અને ભાજપના સત્તાવાર મેન્ડેટ મુજબ આવતીકાલે આ યોજાનારી સભામાં તમામ હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. જી ધન્યવાદ તમામ જાણકારી બદલ.